ગુડ મોર્નિંગ. SYBA પેપર નંબર 305 તમારા પ્રશ્નપત્રનું નામ છે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ભાગ 1. એમાં એકમ નંબર 3નો તમારો બીજો પ્રશ્ન છે કે ભાલણનું જીવન કવન અને સાહિત્ય સર્જનનો પરિચય આપો. એટલે કે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં જે આપણા આખ્યાનના પિતા છે એ ભાલણનું જીવન કવન અને એમના સમગ્ર સાહિત્ય સર્જનનો પરિચય તમારે આ પ્રશ્નની અંદર આપવાનો છે. હવે આપણે બે પ્રશ્નની ચર્ચા કરીએ. એમાં પ્રસ્તાવના મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની અંદર કવિ ભાલણ એટલે તમને બધાને ખબર છે કે મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય એટલે કે આપણે નરસિંહથી દયારામ, બરોબર. પણ મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય બે તબક્કાની અંદર વહેંચવામાં આવેલું. હેમચંદ્રાચાર્યથી નરસિંહ, નરસિંહથી દયારામ. જે આપણે અગાઉના વિડીયોની અંદર નરસિંહ પૂર્વેનું જે જૈનેતર સાહિત્ય છે એના વિશે આપણે એની અંદર ચર્ચા કરી લીધી. હવે નરસિંહથી દયારામની અંદર નરસિંહ મીરા પછી જો કોઈ સર્જક આવતો હોય તો તે કવિ ભાલણ છે. એટલે કે ભાલણ એ 15મા સૈકાનો એટલે કે 15મી સદીનો 15મા સૈકાનો સૌથી મહત્વનો કવિ છે. અને નરસિંહ પછી ભાલણનું સ્થાન એટલે કે નરસિંહ પછી સમયની દ્રષ્ટિએ પણ ભાલણનું સ્થાન મહત્વનું છે અને સાહિત્યની દ્રષ્ટિએ પણ ભાલણનું સ્થાન મહત્વનું છે. કેમ કે નરસિંહ મીરા જે પદોનો પ્રવાહ ચાલી રહ્યો હતો એમાં ભાલણ પણ પોતે પદ શરૂઆતની અંદર એને આપ્યા છે. અને એના પછી એમના એટલે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના કોઈ પણ સર્જકોની જન્મ મરણની પ્રમાણભૂત માહિતી મળતી નથી, પરંતુ તેમના સાહિત્ય સર્જન ઉપરથી અનુમાન લગાડી શકાય કે આ સર્જક આ સમયગાળાની અંદર થઈ ગયો છે ને. આપણે મીરાબાઈ વિશે જ્યારે ચર્ચા કરતા હતા ત્યારે એની અંદર હતું કે મીરાને પહેલાં નરસિંહની પહેલાં માનવામાં આવી હતી, પણ પછી મીરાબાઈ પાસેથી નરસિંહજી કા માયરા નામની કૃતિ મળે છે. એની ઉપરથી લોકોએ અનુમાન લગાડી દીધું કે હા ભાઈ નરસિંહજી કા માયરા એટલે કે નરસિંહ મીરા કરતાં પહેલાં જ થયા હશે. એ જ રીતે ભાલણના પણ જીવન વિશે પ્રમાણભૂત માહિતી મળતી નથી, પણ એની સાહિત્ય કૃતિ પરથી સર્જકોએ અનુમાન લગાડેલું છે. એટલે રમણલાલ મોદીએ ભાલણના આયુષ્યકાળને 1405થી એટલે કે ઈસવીસન 1405થી ઈસવીસન 1489 સુધીના સમયગાળાની અંદર ભાલણ થઈ ગયો હશે. કેમ કે એના પછી ભાલણની હસ્તપ્રત કોઈ પણ કૃતિ મળતી નથી, એટલે અનુમાન કરી દીધું કે 1489ની અંદર ભાલણનું મૃત્યુ થઈ ગયું હશે. હજુ પ્રમાણભૂત માહિતી નથી. અને ભાલણના જન્મ વિશે માહિતી જોઈએ તો ભાલણનું મૂળ વતન એ પાટણ હતું. એટલે કે પાટણની અંદર ભાલણનો જન્મ થયો હતો. તે જ્ઞાતિ એ મોઢ બ્રાહ્મણ હતો. તે જ્ઞાતિએ મોઢ બ્રાહ્મણ હતું અને ભાલણનું બીજું નામ પુરુષોત્તમ મહારાજ હતું. બરોબર. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં નરસિંહ મીરા પછીનો મહત્વનો જો પદ કવિ હોય તો તે ભાલણ છે. સાહિત્યની દ્રષ્ટિએ પણ અને સમયની દ્રષ્ટિએ પણ ભાલણ મહત્વનો છે, એટલે મહત્વનો કવિ છે. અને 1405થી 1489ના સમયગાળાની અંદર એ જે સમયગાળો છે એ ભાલણનો માનવામાં આવે છે. અને ભાલણનું વતન એ પાટણ હતું. તે પોતે મૂળ બ્રાહ્મણ હતું અને તેનું બીજું નામ પુરુષોત્તમ મહારાજ પણ છે. અને મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની અંદર ભાલણને આખ્યાનનો પિતા પણ કહેવામાં આવે છે. હવે આખ્યાનનો પિતા કેમ? કેમ કે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની અંદર આખ્યાનના બીજ રોપણ નરસિંહ મહેતા છે. નરસિંહ મહેતાનું જે સુદામા ચરિત્ર આખ્યાન છે એની અંદર આપણને આખ્યાનના બીજ રોપણ મળે છે. એના પછી ભાલણે આખ્યાનને કડવાબદ્ધ કર્યા. ભાલણે આખ્યાનને કડવાબદ્ધ કર્યા એટલે કે કડવું 1, કડવું 2, કડવું 3 એવા એને પ્રકાર પાડ્યા. માટે ભાલણને આખ્યાનનો
પિતા કહેવામાં આવે છે. એટલે કે ગુજરાતી સાહિત્યની અંદર ભાલણ એક પદ કવિ છે, નરસિંહ પછીનો મહત્વનો પદ કવિ. એનું બીજું ઉપનામ પુરુષોત્તમ મહારાજ છે. ગુજરાતી સાહિત્યની અંદર આખ્યાનનો પિતા પણ ભાલણ છે. અને ગુજરાતી સાહિત્યની અંદર ઉત્તમ અનુવાદક તરીકે પણ જો કોઈ કવિ હોય તો તે ભાલણ છે. કેમ કે ભાલણ એ સંસ્કૃતનો બહુ મોટો વયુક્તિ પંડિત હતો. એને બાણભટ્ટની જે કાદંબરી છે એ કાદંબરીનું એને ગુજરાતીની અંદર અનુવાદ કરેલું છે. એટલે પરભાષામાંથી પોતાની માતૃભાષાની અંદર એને અનુવાદ કરેલું છે. એટલે ગુજરાતી સાહિત્યનો પ્રથમ અનુવાદક પણ અને ગુજરાતી સાહિત્યનો ઉત્તમ અને શ્રેષ્ઠ અનુવાદક પણ ભાલણ. હવે ભાલણના સાહિત્ય સર્જન મુજબ જોઈએ તો ભાલણનું સાહિત્ય સર્જન 3 ભાગની અંદર વહેંચવામાં આવેલું છે. હવે એની ચર્ચા કરીએ આપણે. સાહિત્ય સર્જન એટલે કે ભાલણે કઈ કઈ કૃતિઓ લખી અને ગુજરાતી સાહિત્યની અંદર તેની કઈ કઈ કૃતિઓ છે. હવે ગુજરાતી સાહિત્યની અંદર ભાલણે જે સાહિત્ય સર્જન કર્યું છે, જે કૃતિ રચી છે, તેને 3 ભાગની અંદર વહેંચી શકાય. એક તો સામાન્ય કૃતિ, બીજી મધ્યમ કૃતિ અને ત્રીજી છે ઉત્તમ કૃતિ. એટલે કે ભાલણના સાહિત્ય સર્જનની અંદર જેની સામાન્ય કૃતિ છે એની અંદર શિવ ભીલડી સંવાદ છે, સપ્તસદી છે, જાલંધર આખ્યાન છે, એ બધી સામાન્ય, એટલે કે ભાલણ જેવા શ્રેષ્ઠ કવિની આ બધી સામાન્યના સાહિત્ય સર્જનની એની ભાષા શૈલીની બધી સામાન્ય પ્રકારની કૃતિ છે. પછી મધ્યમ કૃતિની અંદર રામવિવાહ, મૃગી આખ્યાન અને ધ્રુવ આખ્યાન છે. અને ઉત્તમ કૃતિની અંદર નળાખ્યાન, દસમ સ્કંદ અને આપણે કાદંબરી તો જો કે એનું ગુજરાતીની અંદર અનુવાદ છે, સંસ્કૃત ભાષાની અંદર લખાયેલી, પણ કાદંબરી એ શ્રેષ્ઠ કૃતિ એની માનવામાં આવે છે. હવે કવિ ભાલણની જે સામાન્ય કૃતિઓ છે, તો જે એની સામાન્ય કૃતિની અંદર 3 કવિ ભાલણની સામાન્ય કૃતિ છે. એમાંનો પહેલી છે શિવ ભીલડી સંવાદ, બીજી છે સપ્તસદી અને ત્રીજી છે જાલંધર આખ્યાન. આ 3 કૃતિઓ સામળની સામાન્ય કૃતિની કૃતિઓ છે. આ કૃતિઓ એમને શિવ ભીલડી સંવાદ છે, શિવ અને ભીલડીનો જે સંવાદ, એટલે કે શિવ પુરાણમાંથી લીધેલી સપ્તપદેલી, જાલંધાર, આ બધા એને જે પુરાણો કહેવાય ને, એ સ્વાભાવિક છે કે આખ્યાનનું કથાવસ્તુ આખ્યાનકાર શેમાંથી લેતો, તો જે પુરાણો, જે આપણા પૌરાણિક ધર્મગ્રંથો છે એમાંથી આખ્યાનકાર આખ્યાનનું કથાવસ્તુ લેતો અને પોતાના જમાનાનું એને પૂરી અને પોતાની કૃતિનું સર્જન કરતો. હવે ભાલણની મધ્યમ કૃતિઓ જોઈએ તો ભાલણની મધ્યમ કૃતિઓની અંદર છે મૃગી આખ્યાન, ધ્રુવ આખ્યાન ને રામવિવાહ. આ 3. એમાં મૃગી આખ્યાન શિવ પુરાણમાંથી લીધેલું છે, ધ્રુવ આખ્યાન એ પણ ભાગવતમાંથી લીધેલું છે અને રામવિવાહ એ રામાયણમાંથી. જો મૃગી આખ્યાનનું કથાવસ્તુ જે શિવ પુરાણ છે એમાંથી લીધેલું છે, ધ્રુવ આખ્યાનનું ભાગવત એટલે જે ગીતાનો અધ્યાય છે એમાંથી ધ્રુવ આખ્યાન લીધેલું છે. અને રામવિવાહ રામાયણ જે ગ્રંથ છે એમાંથી રામવિવાહ નામની કૃતિ ભાલણે લખેલી છે. એટલે રામવિવાહ જે આ 3 ધર્મ પુરાણોના ગ્રંથો છે એમાંથી એને આ કૃતિઓ રચી છે. અને આ કૃતિ એ ભાલણની મધ્યમ પ્રકારની કૃતિઓ ગણાય છે. હવે ભાલણની ઉત્તમ કૃતિઓ જોઈએ તો કૃતિઓ 5 છે. દસમ સ્કંદ, રામબાલ ચરિત, નળાખ્યાન, કૃષ્ણવિષ્ઠિ અને કાદંબરી. હવે એમાં દસમ સ્કંદ, નળાખ્યાન અને કૃષ્ણવિષ્ઠિ આ 3 આખ્યાનનું કથાવસ્તુ ભાલણે મહાભારતમાંથી લીધું છે.
દસમ સ્કંદ, નળાખ્યાન અને કૃષ્ણવિષ્ટિ આ 3 કૃતિઓનું કથાવસ્તુ ભાલણે મહાભારતમાંથી લીધેલું છે. પછી રામબાલ ચરિત, બરાબર, રામબાલ ચરિત્ર કૃતિનું કથાવસ્તુ ભાલણે રામાયણમાંથી લીધેલું છે. બરાબર, દસમ સ્કંદ, નળાખ્યાન અને કૃષ્ણવિષ્ટિ એ 3 કૃતિઓ ભાલણે મહાભારતમાંથી લીધેલી છે. અને રામબાલ ચરિત્ર એમને રામાયણમાંથી લીધેલી કૃતિઓ છે. અને જે કાદંબરી છે એ બાણભટ્ટની જે સંસ્કૃત ભાષાની અંદર લખાયેલી કાદંબરી કૃતિ છે, એનું ગુજરાતીમાં એને કાદંબરી અનુવાદ કર્યું છે. આમ અનુવાદક તરીકે પણ ભાલણ આપણને મળે છે. હવે આ જે ભાલણની ઉત્તમ કૃતિઓ છે એ ઉત્તમ કૃતિઓનો વિગતે પરિચય મેળવીએ. હવે આ ભાલણની જે 5 મહત્વની ઉત્તમ કૃતિઓ છે એ ઉત્તમ કૃતિઓની અંદર ભાલણ આપણને 2 પ્રકારે મળે છે. એક તો અનુવાદક તરીકે અને બીજો આખ્યાનકાર તરીકે. દસમ સ્કંદ છે, નળાખ્યાન છે, રામબાલચરિત છે, કૃષ્ણવિષ્ટિ છે, આ બધી આખ્યાન સ્વરૂપની કૃતિઓ છે. અને કાદંબરી એને સંસ્કૃતમાંથી ગુજરાતીની અંદર અનુવાદ કરેલું છે. એટલે ભાલણને આપણે અનુવાદક એટલા માટે કહીએ છીએ કે જે લોકો સાહિત્ય રસિક છે, જે લોકોને સાહિત્ય વાંચવાનો શોખ છે, પણ એ લોકો સંસ્કૃત ભાષા જાણતા નથી, માટે એ લોકો માટે એક કૃતિ મહત્વની બની રહે અને એ લોકો એ કૃતિ વાંચી શકે માટે એને સંસ્કૃત ભાષાનું શબ્દે શબ્દે અનુવાદ કરી અને ગુજરાતી ભાષાની અંદર એને કાદંબરી લખી છે. આ ઉપરથી આપણને ફાયદો થયો કે નહીં થયો એ મહત્વનું નથી, અથવા તો એનો કોઈ ગૌરવ ભંગ પણ થયો નથી. હવે ભાલણે સૌ પ્રથમ આપણને આખ્યાનો આપ્યા, બરાબર, અને આખ્યાનને કડવાબદ્ધ કર્યા. માટે આખ્યાનનો પિતા એ કોણ છે? ભાલણ છે, કેમ કે ભાલણે આખ્યાનને કડવાબદ્ધ કર્યા. હવે સૌથી પહેલી જે આખ્યાનને સૌથી પહેલી કૃતિ લખે છે તો એ ભાલણ એ નળાખ્યાન લખે છે. અને નળાખ્યાન એ ભાલણ એટલે કે ભાલણના આખ્યાનોમાં સૌથી જાણીતું અને સૌથી શ્રેષ્ઠ કૃતિ એ નળાખ્યાન છે. એમાં આ આખ્યાન એને 3 પુસ્તકોમાંથી એનો આધાર લઈને એને લખ્યું છે. હવે 3 પુસ્તકોની અંદર શ્રી હર્ષનું જે નૈષિધ્ય ચરિત્રનું જે નિવેદન છે એની અંદર નળ ચંપુ અને મહાભારતની અંદર જે આરણ્યક પર્વનો આધાર લઈને, એટલે કે મહાભારતની અંદર જે આરણ્યક પર્વક આવે છે, આરણ્યક પર્વકની અંદર જ્યારે દ્રૌપદી અને 5 પાંડવોને વનવાસ થાય છે ત્યારે એ લોકોને યક્ષ, એ લોકોના જે એમના જે પૂર્વજ છે નળ, એ નળ રાજા કઈ રીતે ધ્રુત કીડાની અંદર પોતાની પત્નીને હારી ગયા હતા એ વાત આ લેખે છે. એટલે કે મહાભારત પરથી એનું કથાવસ્તુ લીધું છે. અને બીજું શ્રી હર્ષનું જે નૈષિધ્ય ચરિત્ર કૃતિ છે એની ઉપરથી જે નળ ચંપુ નામની એની અંદર એક નિવેદન છે, એના બંને ઉપરનો ઉપયોગ કરી અને ભાલણે આપણને સૌ પ્રથમ પહેલું નળાખ્યાન આપ્યું. સૌ પ્રથમ પહેલું નળાખ્યાન એટલે કેમ કે ભાલણ, નાકર અને પ્રેમાનંદ આ ત્રણેય પાસેથી નળાખ્યાન મળે છે, પણ પહેલું નળાખ્યાન આપણને કોની પાસેથી મળે છે? ભાલણ પાસેથી. અને એને પ્રેમાનંદની જેમ એમાં કઈ સુધારા વધારા કર્યા નથી. જે મૂળ કૃતિ છે એ જ કૃતિનું કથાવસ્તુ લઈને એને નળાખ્યાન રચ્યું છે. હવે આપણે સંસ્કૃતનો એને પંડિત તો કહીએ જ છીએ, કેમ કે એને કાદંબરીનું ગુજરાતીની અંદર અનુવાદ કર્યું, પણ ભાલણ સીધો મહાભારતને અનુસરે છે. એટલે એ પોતાનું કંઈ ગાંઠનું પ્રેમાનંદની જેમ ઉમેરતો નથી. આથી તેના પાત્રો અમુકવાર ગૌરવભંગ બી થતા નથી. એ તેની સાહિત્ય કવિ તરીકે અને એના એક આખ્યાનના પિતા તરીકે એ એની મહત્વની વિશેષતા છે. પણ અમુક જણ એને દોષ પણ માને છે કે પ્રેમાનંદ જેમ રસસિદ્ધ કવિ છે એમ ભાલણ એ પણ પોતાના જમાનાનો પરિવેશ એની અંદર મૂકવું હતું. પણ ભાલણ ટૂંકની અંદર પોતાના કૃતિઓના પ્રસંગ પતાવે છે. તેમના કાવ્યની અંદર તો તમને
અભાવ જોવા મળે તો તે બળનો અભાવ છે. હા, પણ શૃંગાર અને કરુણ રસનું ભાલણે બહુ જ સુંદર અને સારી રીતે આલેખન કર્યું છે. એમના આખ્યાનની ભાષા સીધી સાદી અને સરળ, જે ગુજરાતી લોકો સુધી પહોંચી શકે તેવી એક કૃતિ છે. પણ હા, ભાલણ પછીના જે અનુગામી કવિઓ છે, જેમ કે નાકર, વિષ્ણુદાસ, કવિ વાજીઓ અને પ્રેમાનંદ, એ ત્રણેય એ બધા કવિઓને એ કૃતિ આકર્ષી છે. માટે લોકોએ ભાલણ પછી પણ નળાખ્યાન લખ્યું છે. નળાખ્યાન એ રીતે પણ મહત્વની કૃતિ છે. હવે બીજું જે મહત્વની ભાલણની કૃતિઓમાં આવે છે તો તે રામલા એટલે કે રામબાલ ચરિત, એટલે કે રામ ભગવાનના જીવન ઉપરથી, કે નરસિંહના પદોની અંદર જોઈએ, નરસિંહ એક સારો પદ કવિ તો છે, પણ ભાલણ એક સારો પદ કવિ બી છે, અને સાથે ભાલણે આ કૃતિની અંદર કલાની દ્રષ્ટિએ બી ખરી અને સાહિત્યની દ્રષ્ટિએ પણ ઉત્તમ પદો આપ્યા છે. આમાં ભાલણની જે કલાત્વ શક્તિ છે એના દર્શન થાય છે. આની અંદર આશરે એને 50 પદોની અંદર આ કૃતિ લખી છે, રામલાલ એટલે કે રામબાલ ચરિત. એની અંદર રામ ભગવાનના જન્મથી માંડીને એમના જે સીતા સ્વયંવર સુધીને, એટલે કે રામ જન્મથી પેલું છે ઠુમક ઠુમક ચલત રામચંદ્ર બાજત પેજનિયા, એટલે કે રામ ભગવાનના જન્મથી લઈને સીતાના જ્યાં સ્વયંવર સુધીનો જે પ્રસંગ છે એ આખી વાત ભાલણે 50 પદોની અંદર રજૂ કરી છે. અને અહીં ભાલણની જે રામ પ્રત્યેની જે રામ ભક્તિ છે એ પણ જોવા મળે છે, અને સાથે સાથે એમનું જે વાત્સલ્ય દર્શન છે, રામના જે બાળપણની જે એમને વાત કરી છે, એની અંદર જે રામ ભગવાન તોતરું બોલે છે, એમનો ધીમે ધીમે ચાલે છે, એના કારણે શંકર ભગવાન ડોલી ઉઠે છે. આમ એટલે આવી રામના પ્રત્યેનું, જેમ કૃષ્ણના હિંડોળાના જે કૃષ્ણના જન્મોત્સવના પદો ક્યાં નરસિંહ મહેતાએ આપ્યા હતા, એ રીતે રામ જન્મના પણ પદો આપણને ભાલણ આપે છે. અને ભાલણ રસની બાબતની અંદર અજોડ કવિ તો છે, પણ એને જે રામ ભગવાન પ્રત્યેની એની જે વાત્સલ્ય મૂર્તિ છે એ રામબાલ ચરિત્ર કૃતિની અંદર સારી રીતે પ્રગટ થઈ છે. હવે છે દસમ સ્કંદ. હવે નળાખ્યાનની જેમ એક દસમ સ્કંદ કૃતિ પણ એવી જ છે, જેનું કથાવસ્તુ ભાગવત એટલે કે ભગવદ્ ગીતા પરથી લીધેલું છે. અને ભાલણની જેમ ભાલણ અને પ્રેમાનંદ બંને દસમ સ્કંદ કૃતિ આપણને આપી છે, પણ ભાગવતની કથા ઉપરથી બંને આધાર લીધેલો છે. અને એમાં જોઈએ તો કવિએ એની અંદર સારી એવી રચના કરી છે, પરંતુ શ્રેષ્ઠ કૃતિઓમાં ભાલણ કરતાં પ્રેમાનંદની કૃતિ એ દસમ સ્કંદ શ્રેષ્ઠ બની રહે છે. કેમ કે તેમાં વાત્સલ્યની ગરિમા છે. રસની બાબતની અંદર તો ભાલણે જે રસ નિરૂપણ કર્યું છે, પણ પ્રેમાનંદની તોલે એનું રસ નિરૂપણ આવી શકતું નથી. હા, પણ આ દસમ સ્કંદની અંદર કૃષ્ણની જે બાળલીલાઓ એમણે દર્શાવી છે, ભાલણની આ રચનાઓની અંદર પણ ભાલણે પદ પાડવાની કોશિશ કરી છે. અને એમાં ભાલણના કવિત્વ તરીકેના એક શ્રેષ્ઠ કવિ તરીકેના દર્શન આપણને ચોક્કસ અને અવશ્ય થાય છે. એના પછી છે કૃષ્ણવિષ્ટિ. હવે કૃષ્ણવિષ્ટિનું કથાવસ્તુ પણ ભાલણે છે ને મહાભારતમાંથી લીધેલું છે. પાંડવોને જ્યારે ધ્રુત ક્રીડાની અંદર એ લોકો દ્રૌપદીને હારી જાય છે, પછી એ લોકોને 12 વર્ષ એટલે કે 11 વર્ષ એ લોકોએ જીવવું, 11 વર્ષ એ લોકોએ વનવાસની રીતે જીવવું, અને 1 વર્ષ અજ્ઞાત વર્ષની અંદર એમને કોઈ ઓળખે નહીં, પોતાનો પરિચય છુપાવીને એ લોકોએ એમનું જીવન વ્યતીત કરવું. અને જો એ અજ્ઞાત વર્ષની અંદર એમને કૌરવો ઓળખી જાય, જાણી જાય, તો પાછો એમને 12 વર્ષનો વનવાસ આવે. હવે એની અંદર આ બાજુ પાંડવોનો અજ્ઞાતવાસ પૂરો થાય છે, આ બાજુ એ લોકો હસ્તિનાપુર પોતે રાજગાદી મેળવવા જાય છે, અને કૃષ્ણ પોતે દૂત બનીને કૌરવ પક્ષે એ લોકો વિષ્ટિ લઈને જાય છે, કે તમે ખાલી, કે આ યુદ્ધ કુરુક્ષેત્રનું યુદ્ધ કોઈ નથી ઈચ્છતું, તમે ખાલી પાંડવોને 5 ગામ આપી દો, એવી વિષ્ટિ લઈને કૃષ્ણ જાય છે. એટલે ભાલણની આ એક નાનકડી કૃતિ છે, પણ એની અંદર 4 જ પદ જોવા મળે છે, પણ આ કૃતિ પરથી એટલું તમે ચોક્કસ જાણી શકો કે જ્યારે કૃષ્ણ વિષ્ટિ કરવા જતા હશે ત્યારે એમનું વર્ણન કેવું હશે, કૃષ્ણ સંધિ કરવા જાય છે ત્યારે એમનું વર્ણન કેવું છે, અને કૃષ્ણ જ્યારે સંધિ કરવા જાય છે ત્યારે દ્રૌપદી જે એમની સખી, જે એમને એક સખા તરીકે કૃષ્ણને જોવે છે, અને કૃષ્ણ એની ઉપરથી જણાય છે, કૃષ્ણને પૂછે પણ છે કે તમે કઈ રીતે, જેને જે
સભાની અંદર મારું ચીરહરણ થયું અને તમે એ લોકો જોડે વિષ્ટિ કરવા, એ લોકો સાથે સંધિ કરવા જાઓ છો. એટલે આખું એક સુંદર કથા વસ્તુ લઈને ભાલણે આનું વિષય વસ્તુ રજૂ કર્યું છે. હવે ભાલણની સૌથી મહત્વની કૃતિ એ છે કાદંબરી, એટલે ભાલણને સંસ્કૃતનો વયુક્તિ પંડિત કહેવામાં આવે છે. પંડિત સંસ્કૃત ભાષાનો સૌથી મહત્વનો પંડિત કેમ કે કાદંબરી જે બાણભટ્ટની છે, જેનું સંસ્કૃતની અંદર લખાયેલી છે પણ એનું ગુજરાતીની અંદર ભાલણે અનુવાદ કર્યું છે. ભાલણની એક કવિ પ્રતિભા શક્તિને તદ્દન પ્રોત્સાહિત આપે એવી મહત્વની કૃતિ જો કોઈ હોય તો તે કાદંબરી છે. કેમ કે સંસ્કૃતમાં જે બાણભટ્ટની નામની જે કાદંબરી નામની એક સુંદર કથા છે, એ જ કૃતિને એની અંદર જરાય પણ ફેરફાર કર્યા ને એની અંદર એનું અનુવાદ કર્યું છે અને એનું અનુવાદ પણ ઉત્તમ અનુવાદક તરીકે આપણને ભાલણ મળે છે. વળી કાદંબરીની અંદર જે કથા એ ગદ્યની અંદર લખાયેલી છે, જ્યારે ભાલણે એનું અનુવાદ પદ્યની અંદર કર્યું છે. કેમ કે ગુજરાતી ભાષાની અંદર તો મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય પદ્ય સ્વરૂપે લખાયેલું છે. હા, સંસ્કૃત સાહિત્ય ગદ્ય સ્વરૂપે લખાયેલું છે, પણ એ સમયે જે પદ્ય સાહિત્યની પ્રણાલિકા ચાલતી હતી, એમ ભાલણે જે બાણભટ્ટે કાદંબરી લખી છે ગદ્યની અંદર લખાયેલું છે, પણ ભાલણે પોતાની કવિત્વ પ્રતિભાને પ્રોત્સાહન આપતો અને પોતાની કવિત્વ પ્રતિભાનો પરિચય આપતા બાણભટ્ટની જે કાદંબરી ગદ્યની અંદર લખાયેલી છે, એનું પદ્યની અંદર ગુજરાતીમાં અનુવાદ ભાલણે કર્યો છે. એટલે ભાલણ ગુજરાતી સાહિત્યની અંદર શ્રેષ્ઠ અનુવાદક તરીકે આપણને પ્રાપ્ત થાય છે અને ગુજરાતી સાહિત્યની અંદર એટલે કે પરભાષામાંથી ગુજરાતી ભાષાની અંદર પ્રથમ કૃતિ નો જો અનુવાદક થયેલો હોય તો તે કાદંબરીનો છે અને તેની કવિતા પ્રતિભા એને પૂરેપૂરી રીતે ખીલવી છે. સંસ્કૃતની અંદર જે કાદંબરી લખાયેલી છે એની અંદર લાંબા લાંબા સમાધાનો આવે છે, લાંબા લાંબા સમાસો જોવા મળે છે, અલંકારોનો ઉપયોગ ખૂબ પ્રમાણની અંદર કર્યો છે. આથી રવિન્દ્રનાથ ટાગોર જ્યારે બાણભટ્ટની કાદંબરીને શાસ્ત્રીય સંગીત સાથે સરખાવે છે, પણ ભાલણે જ્યારે એનું અનુવાદક કરે છે, પણ એની ઉપર તમે ચોક્કસ જાણી શકીએ કે ભાલણ સંસ્કૃતનો વયુક્તિ પંડિત હશે. કેમ કે બાણભટ્ટે જે અલંકારોનો પ્રયોગ કર્યો છે, જે પ્રકૃતિનું સૌંદર્યનું નિરૂપણ કર્યું છે, શાસ્ત્રીય સંગીત સાથે જેને રવિન્દ્રનાથ ટાગોર સરખાવે છે, એવી જ ભાષા ભાલણે પદ્ય સ્વરૂપની અંદર વાપરી છે. અને ભાલણ આ અનુવાદને પણ કડવાબદ્ધ શૈલીની અંદર એને આખ્યાન શૈલીની અંદર કર્યો છે. અને ભાલણ અહીં સીધા અનુવાદક તરીકે નહીં, પણ એમને કેટલું ઉમેરણ કર્યું છે, પણ કેટલુંક ઉમેરણને સંક્ષિપ્ત પણ કરી દીધું છે. આમ અલગ અલગ રીતે એમને અલંકારો પ્રયોજ્યા છે. આમ કાદંબરી જે સંસ્કૃત ભાષાની અંદર લખાયેલી કૃતિ છે, ગુજરાતી ભાષાની અંદર સાદી, સરળ અને સરસ ભાષાની અંદર એનો અનુવાદ કર્યો હોય, આમ અનુવાદક તરીકે પણ ભાલણ આપણને મળે છે. આમ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની અંદર કાદંબરીના જન્મોજન્મના જે પ્રેમની કથા છે, તેમાં શૃંગારનું, કરુણ રસનું, અદ્ભુત રસનું બધા નિરૂપણો આવે છે. બધા જ રસનું નિરૂપણ એની અંદર છે. અને અહીં ભાલણે પણ જે બાણભટ્ટનું જે રસ પ્રત્યેનું જે એની પ્રધાનતા છે, એવી જ પ્રધાનતા આપણને ભાલણની અનુવાદક તરીકે પણ કૃતિની અંદર મળે છે. એની અંદર જે વિદ્યાંચલ પર્વત અને જે અક્ષરછેદ સરોવરનું જે પ્રકૃતિ સૌંદર્ય કરતું જે વર્ણન લખ્યું છે, પછી વિલાસવતી જે રીતે પુત્રની ઝંખના કરે છે, પુંડરીક અને કાદંબરીની જે વિરહની વેદના છે, દરેક વર્ણનની અંદર ભાલણે આપણને બાણભટ્ટનો પરિચય કરાવે એવું નોંધપાત્ર આપણને વર્ણન આપ્યું છે. આમ ભાલણ એ પોતે અભણ અને મુગ્ધ રસિકો માટે જ અનુવાદ કર્યો છે. એટલે કે જે અભણ લોકો છે, જેને સંસ્કૃત ભાષા આવડતી નથી, પણ એ લોકોને સાહિત્ય પ્રત્યે રસ છે, એ લોકો સુધી એ કૃતિ પહોંચી રહે માટે એને કાદંબરીનો અનુવાદ કર્યો છે. આમ શ્રેષ્ઠ અનુવાદક તરીકે પણ આપણને ભાલણ પ્રાપ્ત થાય છે. આમ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો આખ્યાનનો પિતા અને સંસ્કૃતનો વયુક્તિ પંડિત એવો ભાલણ, જે 15મા સૈકાનો નરસિંહ પછીનો મહત્વનો પદકવિ છે, જેનો જન્મ, એનું વતન પાટણ, એ પોતે મૂળ બ્રાહ્મણ હતો અને એનું બીજું નામ પુરુષોત્તમ મહારાજ પણ છે, શ્રેષ્ઠ અનુવાદક પણ છે અને આખ્યાનનો પિતા પણ છે. એ ભાલણે સામાન્ય કૃતિઓ, મધ્યમ કૃતિઓ અને ઉત્તમ કૃતિઓ આપી છે. એમાંની ઉત્તમ કૃતિઓની અંદર દસમ સ્કંદ, રામલાલ ચરિત, નળાખ્યાન, કૃષ્ણવિષ્ઠિ અને
કાદંબરી. આ તમારા પેપર નંબર 305નો એકમ નંબર 3નો જે બીજો પ્રશ્ન છે, ભાલણનું જીવન કવનને સાહિત્ય સર્જનનો પરિચય આપો, એ પ્રશ્ન તમારો અહીંયા પૂરો થાય છે.